ચાલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમ્મા રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ખાટા ઢોકળા। ખાટા ઢોકળા એકદમ ટ્રેડિશનલ રીતે આપણે બનાવવાના છે। દાળ ચોખાનો લોટ બનાવી હાથો લાવી અને ખાટા ઢોકળા બનાવવાના છે। તો ચાલો જોઈએ આપણે રેસીપી ખાટા ઢોકળાની। તો આ ઢોકળા માટેનો લોટ આપણે એક બાઉલ લીધો છે અને ગરમ પાણી લીધું છે, ખાટી છાશ લીધી છે અને મીઠું લીધું છે અને હળદર લીધી છે। હવે મેં ઢોકળાનો લોટ અગાઉથી દળાવીને તૈયાર રાખ્યો છે। ચોખા અને ચણાની દાળ બંને મિક્સ કરી અને દળાવી લીધી છે અને આપણો લોટ તૈયાર છે। તો ઢોકળા માટે હવે આપણે આથો લાવવો જરૂરી છે। 7-8 કલાક માટે આથો લાવવો પડે, એટલા માટે આપણે હવે ઢોકળા પલાળીને રેડી કરશું। તો આપણે પહેલાં લોટ લઈશું એક તપેલીમાં, ત્યાર પછી ખાટા ઢોકળા છે એટલા માટે છાશ તો ખાટી જોઈએ, એટલે આપણે છાશ નાખીશું। છાશ લગભગ 2 વાટકી જેટલી લીધી છે અને ત્યાર પછી મેં આ ગરમ પાણી લીધું છે। જોઈએ એ પ્રમાણે લેવાનું છે, જરૂર મુજબ લેવાનું છે। ચોખાની ક્વોલિટી પ્રમાણે પાણી અબજબ કરશે અને ત્યાર પછી હું મીઠું નાખું છું, 2 ચમચી મીઠું નાખું છું અને ત્યાર પછી નાખીશું હળદર, 2 ચમચી જેટલી મેં હળદર નાખી દીધી છે। હવે તેને આપણે હલાવીને મિક્સ કરી અને 7-8 કલાક માટે મૂકી દેવાનું છે। તમે આવી રીતે વેલણથી હલાવશો ને તો તમને વધારે સારું પડશે, એટલા માટે ઢોકળા પલાળવા માટે હંમેશા વેલણની જરૂર પડે છે। હવે આપણા 7 થી 8 કલાક ઢોકળા પલાળ્યા પછી હવે હાથો આવ્યો છે કે કેમ તે જોઈ લઈએ। તો જોઈ શકો છો આપણો હાથો આવીને સરસ રીતે આપણો હાથો આવી ગયો છે અને બરાબર જો એકદમ ફૂલી ગયો છે હાથો। હવે આપણે એને હલાવી લઈશું। હવે તેમાં આપણે મીઠું તો નાખી જ દીધું છે અને હળદર નાખી છે। હવે આ બાકીના હું મસાલા તમને બતાવું। તો એમાં નાખવા માટેના આ બધા ઇન્ગ્રેડિયન્ટ તૈયાર કર્યા છે મેં। આ લીલું મરચું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, આ લીલા ધાણા છે, પછી આ તલ છે, અજમા છે, ત્યાર પછી તેલ છે, હિંગ છે અને વાટેલા લસણ ને મરચાંની પેસ્ટ છે, લીંબુનો રસ છે, ધાણા જીરું પાવડર છે, લાલ મરચું છે અને ખમણેલું દૂધી છે અને આ છે ફ્રૂટ સોલ્ટ। હવે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ આમાં નાખશું। લીલા મરચાંની પેસ્ટ, ત્યાર પછી દૂધી નાખી દઈશું, ત્યાર પછી લસણવાળી પેસ્ટ નાખી દઈશું, ત્યાર પછી લીલા ધાણા નાખી દઈશું, ત્યાર પછી અજમો નાખશું, ત્યાર પછી હિંગ નાખશું, ત્યાર પછી આ ગરમ મસાલો અને ધાણા જીરું મેં બંને સાથે કર્યા છે, 2 વસ્તુ નાખી દઈશું। બસ હવે બધું મિક્સ કરી દઈશું। મેં આ ટ્રેડિશનલ રીતે ખાટા ઢોકળા બનાવ્યા છે અને તમે જો ચોખા અને દાળને પલાળીને પીસી એવી રીતે બનાવવા હોય તો પણ બની શકે અને મેં લોટના બનાવ્યા છે।
તો તમારે જો આ રીતે બનાવવો હોય તો આ મારી રેસીપી જોઈને જરૂરથી બનાવજો. હવે હું આપણે બેટર તૈયાર કરવા માટે આ બે ચમચી જેટલું મેં ગરમ પાણી મેળવ્યું છે. ગરમ પાણી થાય એટલે તેમાં પછી આપણે 1 ચમચી તેલ નાખીશું. ગરમ પાણીમાં તેલ નાખી અને ત્યાર પછી ફ્રૂટ સોલ નાખીશું. થોડો 1 ચમચી અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ નાખી દઈએ અને ત્યાર પછી નાખીશું લીંબુનું જ્યુસ જરૂર પ્રમાણે નાખવાનું, એટલે આપણો ફ્રૂટ સોલ એક્ટિવ થાય. હવે આપણે આમાં તેમાં ખીરું નાખી દઈશું. ખીરું 2 થી 3 ચમચા જેટલું નાખી દઈશું એટલે આપણી એક થાળી તૈયાર થઈ જાય. હવે આ મેં ગેસ પહેલેથી ચાલુ કરી અને પાણી ગરમ થવા મૂકી દીધો છે. થાળીમાં તેલ લગાડી અને મેં ગ્રીસ કરીને ગરમ થવા મૂકી દીધી છે. ગરમ થઈ ગયેલી છે એમાં આપણે ખીરું પાથરી દઈશું. ખીરું પાથરી એમાં ગોઠવી દઈશું. ઉપરથી લાલ મરચું ભભરાવશું અને સફેદ તલ. હવે આપણે એને ઢાંકી દઈશું. હવે આપણે આને 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ આપણા ઢોકળા સડી ગયા છે કે કેમ. જો તમે જોઈ શકો છો એકદમ ફૂલીને સરસ થઈ ગયા છે. હવે આપણે જો ચાકાની મદદથી જોઈ લઈએ તો આપણું ચાકા એ છોટ્યું હોય તો આપણે ઢોકળા કાચા હોય. આ ઢોકળા આપણા સડીને રેડી થઈ જશે. હવે ગેસ બંધ કરી દઈશું. તો ખાટા ઢોકળા આપણા બનીને તૈયાર છે. તેની માથે હવે તેલથી ગ્રીસ કરશું અને એકદમ જો ફૂલીને તૈયાર થયા છે. હવે આમાં આપણે જે ફ્રૂટ સોલ વાપર્યો છે તેની જગ્યાએ તમે ઈનો વાપરી શકો અથવા સાજીના ફૂલ વાપરી શકો. તમને જે અનુકૂળ આવે તે વાપરી શકો. હવે આપણે કટ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ ફૂલીને સરસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સ્પોન્જી બન્યા છે. આ રીતે ખાટા અને સ્પોન્જી છે. અને આવી રીતે જો તેલ લગાવી અને આ ખાટા ઢોકળા સારા લાગશે. એની સાથે મેં ગાર્નિશ માટે લસણવાળી ચટણીની તરી બનાવી છે. અને તમે ગમે ત્યાં પ્રસંગમાં જમવા જશો ત્યાં આવી તરી હોય છે. એ તરી બનાવી છે, લીલી ચટણી છે અને દહીં છે. એનાથી મેં ગાર્નિશ કર્યું છે. જો તમારે વઘારીને ખાવા હોય તો તમે વઘારી પણ શકો છો, પણ ખાટા ઢોકળા લગભગ આવી રીતે વઘાર્યા વિનાના જ સારા લાગશે. એટલે તો તમે પણ આવી રીતે ઘરે ટ્રાય કરશો. તો મિત્રો, તમને અમારા ખાટા ઢોકળાની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટમાં જણાવશો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને ફરીથી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.